આજે તો અમે આવ્યા હતા મસ્ત લોકેશન પર फोटोज પાડવા માટે। સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ। कहाँ का है हाजिया है ना बदे मैं ते हाजी ज रही तो सर में पी लीधी ब्लेक टी सादी भाषा में काળી ચાય। પછી અમે જોતા હતા ગોકુલધામ સોસાયટીની દિવાળી। પછી મને બહુ જ ભૂખ લાગેલી હતી તો મેં વિચાર્યું ચલો વડાપાઉં લેવા જઈએ। તો હું આવી ગઈ ચાલતી ચાલતી બાજુમાં વડાપાઉં લેવા માટે। તે લઈને સીધી આવી ગઈ ઘરે। પછી વડાપાઉં ખાઈને મસ્ત થોડી વાર સૂઈ રહેલી હતી। ઉઠીને જોયું તો આવું સોબડું લઈ રહેલી હતી। પછી મેં લોઠા લોકો સાથે આવી ગઈ જમરૂ ખાવા માટે। તે ખાઈને ફટાફટ રેડી થઈ ગઈ હું ફોટોઝ પાડવા માટે, કેમ કે ન્યૂ યરના દિવસે મેં આ કુર્તી પહેરેલી હતી ત્યારે મારો ફોટોઝ જ નહીં પાડેલો કોઈએ। આઈ એમ સોરી બાબુ। અમે મસ્ત ઇવનિંગના ટાઈમ પર જ જતા હતા એટલે મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો ને મજા બી આવતી હતી ને। આ વ્યૂ તો જો વાવ એટલું મસ્ત વ્યૂ હતું ને। તો અમે કાં ફોટોઝ પાડવા જતા છે એ કહેવાની તો ભૂલી જ ગઈ। નથી વાસ્કોઈ નથી આજે અમે કઢાઈ આવ્યા હતા ખીણ પાસે। જો બધાથી વધારે ફટ્ટું તો મેં જ છું, મેં માનું છું। પણ ફોટોઝ પાડવા એક જ લોકેશન પર નહીં સારું લાગે એટલે અમે આજે અહીંયા આવ્યા। અહીંયા આવીને પહેલાં તો મેં મારા વાળ સફા કર્યા કેમ કે ફોટોઝમાં છે ને ચકલીનો માળો જેવું નહીં દેખાવું જોઈએ। જો આ કેટલી મસ્ત જગ્યા હતી। પછી આ જગ્યા પર ફોટોઝ પાડીને અમે બીજી સાઈડ આવ્યા, ત્યાં એટલું મસ્ત લોકેશન હતું। એક તો સનસેટ એટલું બ્યુટીફુલ દેખાતું હતું ને। પછી અહીંયાથી ફોટોઝ પાડાવીને અમે જવા લાગ્યા વાસ્કુઈ કેમ કે થોડુંક કામ હતું। ત્યાંથી જતા જતા સનસેટ આટલું બ્યુટીફુલ દેખાતું હતું। જો मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे। તો અમે આવી ગયા સીધા વાસ્કુઈ ચોકડી પર। ત્યાંથી અમે ગયા બિસ્કિટ લેવા માટે, તે લઈને અમે ગયા કોર્ન લેવા માટે। પછી ત્યાંથી અમે આવી ગયા અમારી સ્પેશિયલ જગ્યા કોર્ન ખાવા માટે। તો તે કોર્ન ખાઈને અમે જવા લાગ્યા ઘરે। તો મળીએ કાલે, બાય બાય।